ભાઈ કે જ્યારે અત્રિ ઋષિ મહારાજના ઘરે ભગવાન દત્તાત્રેય ઉતર્યા અને સતી અનસુયાના બાળક બન્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે સતગુરુ નો આ મહિમા ઉજવાય. સાચા સતગુરુ દત્ત મહારાજ કહેવાય, ના કે ઘંટાલ ગુરુઓ. આજે તો દત્ત મહારાજ પ્રગટ્ય દિવસ, જન્મ દિવસ નહીં, પ્રગટ્ય દિવસ છે આજે. એટલે દરેક ગામડે ગામ કોઈ પાખંડી બાવાની પૂજા કરશો નહીં. કોઈ જે જગ્યા હારું મઠ લઈને બેઠા હોય અને મારો મારો કરતા હોય એ એમના બાપ દાદાની જાગીર નહીં. આજે હું કહેવા માંગુ છું દરેક સમાજને કે તે પાખંડીને ઓળખો. વગર નાથની જગ્યામાં વગર નાથનો વગર નાથ વગરનો જો મગરનાથ બેઠો હોય દેવ દરબારમાં અને મગરનાથનો ચેલો સ્થળી મઠની અંદર બેઠો હોય અજગરનાથ, તો આ લોકો તમારું ભલું કરશી નહીં. દરેક સમાજને મારી નમ્ર વિનંતી, બેમજીભાઈ ચૌધરી હોય, જયંતિભાઈ પત્રકાર હોય અને મારા સર્વ પત્રકારો હોય ભારતના, મારા ગુજરાતના પત્રકારો હોય, તો આ પ્રતાપગીરી મહારાજનો શબ્દ રેકોર્ડિંગ કરી કે નકલી સાધુઓને ઓળખો. પૂજા થાય પણ કોઈ એવો સાધુ હોય લંગોટ કા પક્કા, જીવન કા સચ્ચા, કોઈ નરનારી હોય બંકા, જેના ધર્મના વાગતા હોય ડંકા, ઓહી હોય ભગવાન કા બંદા, નહીતર બાકી ફંદા. એટલે આજે પૂનમ ઉજવો અને વંદન કરવા, તમારી માતા પિતાના વંદન કરો, તમારા ગુરુ મહારાજનું વંદન કરો. પણ ગુરુ કેવો હોય? ગુરુ વિશ્વામિત્ર, દુર્વાસા, પરશુરામ, દધીચી, અરે માર્કંડ ઋષિ જેવો હોવો જોઈએ ગુરુ. અને ગુરુ હોવો જોઈએ કેવો? નવનાથ, સપ્ત ઋષિ, 84 સિદ્ધો જેવો ગુરુ હોવો જોઈએ. પણ આજ આ પાગલોને ખબર નહીં પડતી કે ગુરુનું પૂજન એટલે હું, ગુરુ કોને કહેવાય એ જ ખબર નહીં પડતી. ગુરુમાં 3 ગુણ હોય, સતો ગુણ, તમો ગુણ ને રજો ગુણ. અને ગુરુ કોઈ સ્વાર્થી ના હોય, કોઈ લોભી ના હોય, કોઈ લાલચુ ના હોય, કોઈ ઈર્ષાળુ ના હોય. ગુરુ કેવલ પરમાર્થી હોય. ગુરુનો હાથ કદી ભીખ માંગવામાં ના હોય. ગુરુનો હાથ તો સદાયના માટે દર હોય. બોલો અગર મહારાજ કી જય, બોલો ભોલેનાથ મહારાજ કી જય, બોલો પ્રતાપગીરી બાપુ કી જય.